કરવું, પછી એવું બધું થઈ ગયું, પછી એક્ઝામ આવી. હવે એક્ઝામ ચાલુ થઈ એટલે જે ઓલો જે પહેલાથી જે લર્ન કરતો હતો ને છોકરો મિત્ર એક જ ક્લાસમાં હતા બે. હવે એ એક્ઝામમાં ગયો ને એને બરોબર બધું એને આવડતું. કેમ કે એને પહેલાથી સ્ટાર્ટિંગથી જ એવી રીતના સમયનો સદુપયોગ કર્યો હતો. એને સ્ટાર્ટિંગથી જ બધું પહેલા વાંચેલું હતું. એટલે પછી છે ને એક્ઝામમાં એને એક્ઝામ આપી, બધા એક્ઝામ આપી, પછી રિઝલ્ટ આવ્યું. તમારે આવે છે રિઝલ્ટ બધાને? આવે તમને? એને રિઝલ્ટ આવ્યું. તો રિઝલ્ટ આવ્યું ને તો એમાં જે રેગ્યુલર જે માસ્ટર હતો ને 2 મહિના જેને કન્ટિન્યુ વાંચ્યું તો લર્ન કર્યું તો રોજે રોજ શીખી લેતો તો એ જે છોકરો જે હતો ને એ ફ્રેન્ડ હતો ને એને બહુ સરસ માર્ક આવ્યા. આવું કે સમજો તમને કેટલા માર્કનું પેપર આવે તમારે? 100 માર્કનું આવે, 100 નું આવે. તો એને છે ને બધાય સબ્જેક્ટની અંદર એને 100 માંથી કોઈ સબ્જેક્ટમાં 80, કોઈ સબ્જેક્ટમાં 90, કોઈ સબ્જેક્ટમાં 95 એવા માર્ક આવ્યા બધાયમાં. અને ઓલો જે બીજો જે હતો ને જે સમયનો સદુપયોગ જેને ન કર્યો એવો જે હતો ને એને આપણે આળસુ કહેવાય. સમયનો સદુપયોગ ન કરે ને આળસુ કહેવાય. આળસુ જે છોકરો હતો ને મિત્ર એને હાવ ઓછું માર્ક